ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. તો રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર ખાસ કરીને સરકારી કચેરીઓમાં આવતા જતા અધિકારી, કર્મચારીઓ અને અરજદારો માટે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક બ્રાન્ચે માત્ર 3 દિવસમાં નોંધપાત્ર કામગીરી કરી છે, જેમાં પીએસઆઈ જગદીશ ડાંગરની આગેવાની હેઠળ ટ્રાફિક પોલીસે 233 એનસી કેસ નોંધ્યા છે અને સ્થળ ઉપર જ 1,13,000નો દંડ વસૂલ કર્યો છે. તો આ ઝુંબેશ અંતર્ગત દરેક સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે, જે વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહ્યા છે. તો આ કડક કાર્યવાહીના પરિણામે જિલ્લાભરની સરકારી કચેરીઓમાં આવતા લોકોમાં સ્વયં શિસ્ત જોવા મળી રહી છે. તો જિલ્લા પોલીસ વડાએ તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે, જે જાહેર સલામતી માટે અત્યંત આવશ્યક છે. તો આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માત્ર દંડ વસૂલવાનો નહીં, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.